આજના વિડીયોમાં આપણે બધી વર્લ્ડ હેરિટેજ સાઇટના અગત્યના પ્રશ્નો જોઈશું। પહેલાં આપણે માહિતી મેળવીશું, ત્યારબાદ તેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ આપણે આની અંદર આવરી લીધેલા છે। છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ હું તમને આગળ જણાવી દઈશ। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે શું? તો વર્લ્ડ હેરિટેજ સાઇટ એ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એટલે કે યુનેસ્કો દ્વારા નિર્ધારિત કરાયેલ એક સ્થળ અથવા વિસ્તાર છે, જેનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય કોઈ મહત્વ માનવતા માટે ઉત્કૃષ્ટ સાર્વત્રિક મૂલ્ય ધરાવે છે। તો કોણ આપે છે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો? યુનેસ્કો આપે છે। યુનેસ્કોનું પૂરું નામ પણ યાદ રાખજો। આગળ જોઈએ મુખ્ય લાક્ષણિકતાઓ। યુનેસ્કો દ્વારા નિયુક્ત આ સ્થળોને યુનેસ્કો દ્વારા 1972માં અપનાવવામાં આવેલ વિશ્વ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણ અંગેનો કન્વેન્શન હેઠળ કાયદેસર રક્ષણ મળે છે। સાર્વત્રિક મૂલ્ય। આ સ્થળોનું મહત્ત્વ કોઈ એક દેશ પૂરતું સીમિત નથી, પરંતુ તે સમગ્ર માનવજાતિ માટે મૂલ્યવાન ગણાય છે। પ્રકારો જોઈએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે। એક સાંસ્કૃતિક, બીજી કુદરતી અને ત્રીજી મિશ્ર। મિશ્રમાં સાંસ્કૃતિક અને કુદરતી બંને મિક્સમાં હોય છે। સાંસ્કૃતિક સ્થળોમાં જેમાં ઐતિહાસિક ઇમારતો, શહેરો, પુરાતત્વીય સ્થળો, સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ વગેરેનો સમાવેશ થાય છે। આ બધા સાંસ્કૃતિક સ્થળોમાં આવે છે। સૌથી વધારે સાંસ્કૃતિક સ્થળોને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે। બીજું છે કુદરતી સ્થળો, જેમાં અનન્ય ભૌગોલિક રચનાઓ, જૈવ વિવિધતાથી ભરપૂર વિસ્તારો, મહત્વપૂર્ણ ઇકોલોજીકલ પ્રક્રિયાઓ ધરાવતા જંગલો, પર્વતો, દરિયાઈ વિસ્તારો વગેરેનો સમાવેશ થાય છે। મિશ્ર સ્થળોમાં જેમાં સાંસ્કૃતિક અને કુદરતી બંને પ્રકારના મહત્વના તત્વો હોય તેને મિશ્ર સ્થળ કહે છે। સંરક્ષણ। આ સ્થળોને ભવિષ્યની પેઢીઓ માટે સાચવી રાખવા માટે યુનેસ્કો દ્વારા આંતરરાષ્ટ્રીય સહયોગ અને સહાય પૂરી પાડવામાં આવે છે। ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ। ભારતમાં પણ આવા અનેક સ્થળો છે જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે। ગુજરાતમાં રાણકી વાવ, ચાંપાનેર, પાવાગઢ, અમદાવાદનું ઐતિહાસિક શહેર અને ધોળાવીરાનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થાય છે। ગુજરાતમાં કેટલી સાઇટ છે? ટોટલ 4 તમને અહીં આપેલી છે, યાદ રાખી લેજો। આગળ પણ આપણે જોઈશું। આ સ્થળોની જાળવણી અને સંરક્ષણ એ વૈશ્વિક જવાબદારી છે, જેથી આપણો સમૃદ્ધ વારસો સચવાઈ રહે। પ્રથમ આપણે જોઈશું સાંસ્કૃતિક સ્થળો, જેને ઇંગ્લિશમાં કલ્ચરલ સાઇટ્સ કહે છે। તેમાં પ્રથમ છે અજંતા ગુફાઓ, જે ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલી છે। 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળ્યું। ઈસવીસન પૂર્વે 2જી સદીથી ઈસવીસનની 6ઠી સદી સુધીના બૌદ્ધ ધર્મના ગુફા મંદિરો અને ભીંતચિત્રો માટે આ પ્રખ્યાત છે અજંતા ગુફાઓ। ત્યારબાદ એલોરાની ગુફાઓ છે, એ પણ ઔરંગાબાદ, મહારાષ્ટ્રમાં આવેલી છે। 1983માં તેને સ્થાન મળ્યું। બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મના ગુફા મંદિરોનો સમૂહ છે, જે તેમની સહઅસ્તિત્વની ભાવના દર્શાવે છે। કૈલાસ મંદિર તેનું મુખ્ય આકર્ષણ છે, જે 16 નંબરની ગુફામાં આવેલું છે। અહીં ટોટલ 34 ગુફાઓ છે, તેમાંથી 16 નંબરની ગુફામાં છે તે કૈલાસ મંદિર આવેલું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે। આગ્રાનો કિલ્લો, આગ્રા ફોર્ટ, સ્થાન આગ્રા, ઉત્તર પ્રદેશમાં આવેલું છે। 1983માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે। મહત્વ: મુઘલ સ્થાપત્યનો ભવ્ય નમૂનો છે। સમ્રાટ અકબર દ્વારા બંધાવવામાં આવેલ લાલ રેતીના પથ્થરોનો આ કિલ્લો છે। ત્યારબાદ છે તાજમહેલ, એ પણ આગ્રામાં આવેલ છે, ઉત્તર પ્રદેશ રાજ્યમાં। 1983માં તેને પણ સ્થાન મળ્યું। મહત્વ: મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાજ મહેલની યાદમાં બનાવવામાં આવેલો સફેદ આરસ પહાણનો ભવ્ય મકબરો છે। વિશ્વની 7 અજાયબીઓમાંનો એક છે। મહાબલીપુરમ ખાતેના સ્મારકોનો સમૂહ, જે તમિલનાડુ રાજ્યમાં આવેલ છે। 1984માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયા। મહત્વ: પલ્લવ રાજવંશ દ્વારા 7મી અને 8મી સદીમાં કોતરાવવામાં આવેલા રથ, મંડપ અને રાહત શિલ્પો છે। કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં આવેલું છે। 1984માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો। મહત્વ: 31મી સદીમાં ગંગ વંશના નરસિંહદેવ પ્રથમ દ્વારા બનાવવામાં આવેલું સૂર્યદેવનું ભવ્ય મંદિર છે। રથના આકારમાં તેની ડિઝાઇન કરાયેલી છે।
ગોવાના ચર્ચ અને મઠો. સ્થાન ગોવા, વર્ષ 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બની. મહત્વ: 16મી અને 18મી સદીના પોર્ટુગીઝ સ્થાપત્યનું ઉત્કૃષ્ટ ઉદાહરણ, જેમાં બેસિલિકા ઓફ મોબ જીસસનો સમાવેશ થાય છે. ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે, આગ્રાથી નજીક છે. વર્ષ 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. મહત્વ: મુગલ સમ્રાટ અકબર દ્વારા 16મી સદીમાં સ્થાપવામાં આવેલું ભૂતપૂર્વ રાજધાની શહેર, જે તેની અનન્ય મુગલ અને ભારતીય સ્થાપત્ય શૈલી માટે જાણીતું છે. હમ્પી ખાતેના સ્મારકોનો સમૂહ, જે કર્ણાટક રાજ્યમાં આવેલ છે અને 1986માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બનેલ છે. વિજયનગર સામ્રાજ્યની રાજધાનીના ખંડેરો, જેમાં 14મીથી 16મી સદીના મંદિરો, મહેલો અને અન્ય માળખાઓનો સમાવેશ થાય છે. તો હમ્પી છે તે વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી. હરિહર અને બુક્કા દ્વારા વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. કૃષ્ણદેવ રાય છે તે વિજયનગરના મહાન સમ્રાટોમાંના એક છે. ખજુરાહો ખાતેના સ્મારકોનો સમૂહ. છત્તરપુર જિલ્લો મધ્યપ્રદેશમાં આવેલા છે. 1986માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા. મહત્વ: ચંદેલા રાજવંશ દ્વારા 19મીથી 11મી સદીમાં બનાવવામાં આવેલા હિન્દુ અને જૈન મંદિરો, જે તેમની શૃંગારિક કોતરણી માટે પ્રખ્યાત છે. પટ્ટદકલ ખાતેના સ્મારકોનો સમૂહ. બાગલકોટ કર્ણાટકમાં આવેલો છે. 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. તેનું મહત્વ જોઈએ તો ચાલુક્ય રાજવંશ દ્વારા 7મી અને 8મી સદીમાં બાંધવામાં આવેલા હિન્દુ અને જૈન મંદિરો, જે દ્રવિડ અને નાગર શૈલીનું મિશ્રણ દર્શાવે છે. ત્યારબાદ છે એલિફન્ટાની ગુફાઓ. સ્થાન ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈથી નજીક છે. 12 કિલોમીટર અંદર જઈએ તો ત્યાં સમુદ્રમાં આવે છે એલિફન્ટાની ગુફાઓ. વર્ષ 1987માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. મહત્વ: 5મીથી 8મી સદીના ગુફા મંદિરો, જે હિન્દુ દેવ શિવને સમર્પિત છે. ખાસ કરીને ત્રિમૂર્તિ શિવની વિશાળ પ્રતિમા માટે આ પ્રખ્યાત છે. આગળ જોઈએ મહાન ચોલા મંદિરો. તમિલનાડુ રાજ્યમાં આવેલા છે. વર્ષ 1987માં તે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું અને તેનો વિસ્તાર કરવામાં આવ્યો, એટલે કે આજુબાજુનો વિસ્તાર પણ તેમાં સમાવી લેવામાં આવ્યો. 2004માં તેને વિસ્તૃત કરવામાં આવ્યું. મહત્વ: ચોલા રાજવંશ દ્વારા 11મી અને 12મી સદીમાં બાંધવામાં આવેલા ભવ્ય મંદિરો, જેમાં બૃહદેશ્વર મંદિર, ગંગેકોંડા ચોલીશ્વરમ મંદિર, ઐરાવતેશ્વર મંદિર વગેરેનો સમાવેશ થાય છે. સાંચી ખાતેના બૌદ્ધ સ્મારકો. રાયસેન મધ્યપ્રદેશમાં આવેલા છે. 1989માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બને છે. મહત્વ જોઈએ: ભારતના સૌથી જૂના બૌદ્ધ સ્થાપત્યોમાંનું એક, જેમાં મૌર્યકાળથી 12મી સદી સુધીના સ્તૂપો અને મઠોનો સમાવેશ થાય છે. હુમાયુનો મકબરો, જે દિલ્હીમાં આવેલો છે. 1993માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયો. મહત્વ: મુગલ સ્થાપત્યનો પ્રથમ મુખ્ય બગીચા કબર, જે તાજમહેલ માટે પણ પ્રેરણા બન્યો. પ્રથમ છે કે જેમાં બગીચો પણ હોય અને કબર પણ સાથે હોય, તેના ઉપરથી છે તે તાજમહેલનો આઈડિયો આવ્યો હતો. કુતુબ મિનાર અને તેના સ્મારકો, જે દિલ્હીમાં આવેલ છે. 1993માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયા. 12મી અને 13મી સદીના ઇસ્લામિક સ્થાપત્યના અવશેષો, જેમાં કુતુબ મિનાર, કુવલ ઉલ ઇસ્લામ મસ્જિદ અને અલાઈ દરવાજાનો સમાવેશ થાય છે. કુતુબ મિનાર છે તે કુતુબુદ્દીન ઐબક, કે જેણે ગુલામ વંશની સ્થાપના કરી હતી ભારતમાં, તેના દ્વારા કુતુબ મિનારને બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને તેના ઉત્તરાધિકારી ઇલ્તુત્મિશ દ્વારા આનું કામ છે તે પૂરું કરવામાં આવ્યું હતું. ભારતની પર્વતીય રેલવેઓ. સ્થાન દાર્જિલિંગ પશ્ચિમ બંગાળ, નીલગિરી તમિલનાડુ, કાલકા શિમલા હિમાચલ પ્રદેશ. 1999, 2005 અને 2008માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વ જોઈએ: 19મી અને 20મી સદીમાં બાંધવામાં આવેલી પર્વતીય રેલવે પ્રણાલીઓ, જે તેમની ઇજનેરી કુશળતા અને સુંદર દ્રશ્યો માટે પ્રખ્યાત છે. મહાબોધિ મંદિર સંકુલ બોધગયા, જે બિહાર રાજ્યમાં આવેલું છે. 2002માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. મહત્વ: બૌદ્ધ ધર્મનું સૌથી પવિત્ર સ્થળ છે, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હોવાનું મનાય છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન ગુજરાતનું આ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે કે જેને
યુનેસ્કોએ માન્યતા આપી હોય. સ્થાન આનું પંચમહાલ જિલ્લો ગુજરાતમાં આવેલું છે. 2004માં યાદ રાખજો, 2004માં ચાંપાનેર પાવાગઢને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મહત્વ: પ્રાગૈતિહાસિક સ્થળો, હિન્દુ શાસકોની રાજધાની અને 16મી સદીના મુગલ શહેરના અવશેષોનો સમૂહ છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, તેનું જૂનું નામ હતું વિક્ટોરિયા ટર્મિનસ. તો બંને યાદ રાખજો, પૂછાઈ શકે. ક્યાં આવેલું છે? તો મુંબઈ, મહારાષ્ટ્રમાં આવેલું છે. 2004માં તેને પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: બ્રિટિશ આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ દ્વારા ડિઝાઇન કરાયેલું ગોથિક પુનરુત્થાન શૈલીનું આ રેલવે સ્ટેશન છે. લાલ કિલ્લો સંકુલ રેડ ફોર્ટ જે દિલ્હીમાં આવેલો છે. 2007માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું. મહત્વ: 17મી સદીમાં શાહજહાં દ્વારા બંધાવવામાં આવેલો વિશાળ મુગલ કિલ્લો છે, જે તેની લાલ રેતીના પથ્થરની રચના માટે પ્રખ્યાત છે. ત્યારબાદ છે જંતર મંતર જયપુર, રાજસ્થાનમાં આવેલું છે. 2010માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: 18મી સદીમાં મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા બાંધવામાં આવેલું ખગોળશાસ્ત્રીય વેધશાળા છે, જેમાં વિશાળ ખગોળશાસ્ત્રીય સાધનોનો સમાવેશ થાય છે. રાજસ્થાનના પહાડી કિલ્લાઓ, સ્થાન રાજસ્થાનમાં આવેલા છે. ટોટલ કેટલા છે? 6 કિલ્લાઓ છે, જેમાં ચિત્તોડગઢનો કિલ્લો, કુંભલગઢનો કિલ્લો, રણથંભોરનો કિલ્લો, ગાગરોન કિલ્લો, આમેરનો કિલ્લો અને જેસલમેરનો કિલ્લો. તો આ 6 છે, આને યાદ રાખજો. 2013માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: રાજપૂત શાસન અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા ભવ્ય કિલ્લાઓનો સમૂહ છે. રાણી કી વાવ જે પાટણમાં આવેલી છે, પાટણ ગુજરાતમાં. 2014માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો છે તે પ્રાપ્ત થયો. મહત્વ: 11મી સદીમાં સોલંકી રાજવંશ દ્વારા નિર્મિત એક ભવ્ય પગથિયાવાળો કૂવો છે, જે તેની સ્થાપત્ય સુંદરતા અને જળ વ્યવસ્થાપન માટે પ્રખ્યાત છે. તો સોલંકી વંશ, જેને ગુજરાતનો સુવર્ણયુગ કહે છે, સોલંકી વંશના રાજા હતા ભીમદેવ પ્રથમ, કે જેમની પત્નીનું નામ હતું રાણી ઉદયમતી, અને તેઓએ ભીમદેવની યાદમાં છે તે આ રાણીની વાવ છે તે બનાવી હતી. 7 માળ ઊંડી આ વાવ છે અને 100 રૂપિયાની નોટ પર પણ તેને સ્થાન મળેલું છે. નાલંદા મહાવિહાર પુરાતત્વીય સ્થળ ક્યાં આવેલું છે? નાલંદા બિહારમાં. 2016માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ થયું. મહત્વ: 5મી થી 13મી સદી સુધીના પ્રાચીન બૌદ્ધ મઠ અને શૈક્ષણિક કેન્દ્રના અવશેષો અહીં આવેલા છે. ચંડીગઢનું કેપિટલ કોમ્પ્લેક્સ ચંડીગઢમાં આવેલું છે. 2016માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. મહત્વ: લે કોર્બ્યુઝિયર દ્વારા ડિઝાઇન કરાયેલું આધુનિક સ્થાપત્યનું પ્રતીક, જે વિશ્વભરમાં આધુનિક ચળવળનું પ્રતિનિધિત્વ કરે છે. લે કોર્બ્યુઝિયર યા લા કોર્બ્યુઝિયર, એ તમે યાદ રાખજો, એના ડિઝાઇનર છે. અમદાવાદનું ઐતિહાસિક શહેર ગુજરાતમાં આવેલું છે અમદાવાદ, અને 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો. મહત્વમાં એ છે કે ભારતનું પ્રથમ શહેર કે જેને વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો મળ્યો હોય તો તે કયું છે? આપણું અમદાવાદ. 15મી સદીમાં સુલતાન અહમદ શાહ દ્વારા સ્થાપવામાં આવેલું, જે તેની પોળો, મસ્જિદો અને જૈન મંદિરો માટે જાણીતું છે. 1411માં અહમદ શાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. મુંબઈના વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો એન્સેમ્બલ્સ મુંબઈમાં આવેલ છે, મહારાષ્ટ્રમાં. 2018માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યા. મહત્વ: 19મી સદીના વિક્ટોરિયન ગોથિક ઇમારતો અને 20મી સદીના આર્ટ ડેકો ઇમારતોનો સમૂહ છે. ત્યારબાદ જયપુર શહેર, કે જે બીજું શહેર બન્યું, રાજસ્થાનમાં આવેલું છે. રાજસ્થાનની રાજધાની છે પિંક સિટી જયપુર. 2019માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: 18મી સદીમાં સવાઈ જયસિંહ દ્વિતીય દ્વારા યોજનાબદ્ધ રીતે સ્થાપવામાં આવેલું પિંક સિટી, જે તેની નગર આયોજન અને સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. કાકટિયા રુદ્રેશ્વર અથવા તો રામપ્પા મંદિર પાલમપેટ તેલંગાણામાં આવેલું છે. 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. મહત્વ: 13મી સદીમાં કાકટીયા રાજવંશ દ્વારા બાંધવામાં આવેલું ભગવાન શિવને સમર્પિત મંદિર છે. તેની અનન્ય રેતીના પથ્થરની કોતરણી અને ઈંટો માટે તે જાણીતું છે. ત્યારબાદ છે ધોળાવીરા હડપ્પન શહેર, કચ્છ ગુજરાતમાં આવેલું છે. તો ગુજરાતનું આ ચોથું છે. ટોટલ 4
વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તે ગુજરાતમાં આવેલી છે, ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ અને ધોળાવીરા. 2021માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: સિંધુ ખીણની સંસ્કૃતિના મોટા અને શ્રેષ્ઠ સચવાયેલા શહેરોમાંનું એક છે, જે તેના ઉત્તમ જળ વ્યવસ્થાપન અને શહેરી આયોજન માટે જાણીતું છે. ત્યારબાદ શાંતિ નિકેતન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. 2023માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં તેને સ્થાન મળ્યું. મહત્વ જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોર દ્વારા સ્થાપિત એક પ્રાયોગિક શૈક્ષણિક સંસ્થા છે, જે આધુનિકતા અને પ્રાચીન ભારતીય પરંપરાઓનું મિશ્રણ દર્શાવે છે. હોયસલાના પવિત્ર સમૂહો કર્ણાટકમાં આવેલ છે. 3 છે: બેલુર, હલેબીડુ અને સોમનાથપુરામાં આ હોયસલાના પવિત્ર સમૂહો ફેલાયેલા છે. 2023માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: 12મી અને 13મી સદીમાં હોયસલા રાજવંશ દ્વારા બંધાવવામાં આવેલા અસાધારણ સ્થાપત્યવાળા મંદિરો તેમની ઝીણવટભરી કોતરણી માટે જાણીતા છે. ત્યારબાદ છે મોઇદમ્સ, ધ માઉન્ટ બ્યુરિયલ સિસ્ટમ ઓફ ધ અહોમ ડાયનેસ્ટી. ક્યાં આવેલું છે? તો ચરાઈદેવ, આસામમાં આવેલું છે. 2024માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળેલું છે. મહત્વ: આ અહોમ રાજવંશના શાહી દફનવિધિ સ્થળો છે, જે 13મી થી 18મી સદી સુધીના અહોમ લોકોની અનન્ય કબ્રસ્તાન પરંપરા અને સ્થાપત્યનું પ્રતિનિધિત્વ કરે છે. તે ઉત્તર પૂર્વ ભારતનું પ્રથમ સાંસ્કૃતિક વિશ્વ ધરોહર સ્થળ છે. એટલે કે ઉત્તર પૂર્વમાં એક પણ ન હતું, આ પ્રથમ છે ઉત્તર પૂર્વ રાજ્યોનું કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મેળવી શક્યું હોય. હવે આપણે જોઈશું કુદરતી સ્થળો. પહેલાં આપણે જોયા સાંસ્કૃતિક સ્થળો છે, એ સૌથી વધુ છે. હવે કુદરતી સ્થળો જોઈ લઈએ, પછી મિશ્ર પણ જોઈશું અને પછી પ્રશ્નો પણ રાખેલા છે. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે આસામ રાજ્યમાં આવેલું છે. વર્ષ 1985માં તેને સ્થાન મળેલું વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. મહત્વ: એક શિંગડાવાળા ગેંડાના સૌથી મોટા રહેઠાણ માટે તે પ્રખ્યાત છે. જો કુદરતી સ્થળ હતું પણ સાંસ્કૃતિક સ્થળ છે તે મોઇદમ્સ પહેલું બન્યું છે, તો યાદ રાખજો. એક શિંગી ગેંડા માટે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન યાદ રાખજો. માનસ વન્યજીવ અભયારણ્ય જે પણ આસામ રાજ્યમાં આવેલું છે. 1985માં તેને સ્થાન મળ્યું હતું. લુપ્તપ્રાય પ્રજાતિઓ જેવી કે વાઘ, પિગ્મી હોગ અને ગોલ્ડન લેંગુરનું નિવાસ સ્થાન છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે. 1985માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: એક મહત્વપૂર્ણ પક્ષી અભયારણ્ય ખાસ કરીને સ્થળાંતરિત જળ પક્ષીઓ માટે અગત્યનું છે. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે. 1987માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: વિશ્વનો સૌથી મોટો મેંગ્રુવ ફોરેસ્ટ બંગાળ વાઘનું ઘર છે, એટલે કે બેંગોલ ટાઈગરનું ઘર છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન. નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર્સ રાષ્ટ્રીય ઉદ્યાનો ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. 1988માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું અને 2005માં તેને વિસ્તૃત કરવામાં આવ્યું. મહત્વ: હિમાલય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી સમૃદ્ધ છે. વેલી ઓફ ફ્લાવર્સ તેના ફૂલોના મેદાનો માટે પ્રખ્યાત છે. પશ્ચિમ ઘાટ જે મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને છેક આપણા ગુજરાત સુધી આવે છે. વર્ષ 2012માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું. મહત્વ: જૈવ વિવિધતાના હોટસ્પોટ જેમાં અનન્ય વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની પ્રજાતિઓ છે, કેમાં વેસ્ટર્ન ઘાટમાં. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક કન્ઝર્વેશન એરિયા જે હિમાચલ પ્રદેશમાં આવેલ છે. 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. મહત્વ: હિમાલયન પ્રદેશની જૈવ વિવિધતા જેમાં પશ્ચિમી હિમાલયન વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય છે. મિશ્ર જોઈ લઈએ આપણે, તો મિશ્રમાં એક જ છે. ખાંગચેનજોંગા રાષ્ટ્રીય ઉદ્યાન, નામ ખાસ યાદ રાખજો, મિક્સ છે, અઘરું પણ છે. ખાંગચેનજોંગા નેશનલ પાર્ક સિક્કિમ રાજ્યમાં આવેલું છે. 2016માં વર્લ્ડ હેરિટેજ સાઇટ બન્યું. મહત્વ: ભારતનું પ્રથમ મિશ્ર વર્લ્ડ હેરિટેજ સ્થળ છે, જે કુદરતી સૌંદર્ય અને સિક્કિમના સ્થાનિક સમુદાયોની સાંસ્કૃતિક પરંપરાઓને જોડે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે અગત્યના 50 પ્રશ્નો હવે આપણે જોઈશું. પરીક્ષામાં કઈ રીતે પૂછાય છે એ તમને ખ્યાલ આવશે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી
વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. તો જોઈએ 50 પ્રશ્નો અગત્યના છે, એ પછી ટેસ્ટ છે અને એ પછી આની PDF કઈ રીતે મળશે એ પણ આપણે જોઈશું. યુનેસ્કોનું પૂરું નામ શું છે? જો યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો અપાય છે તો તેનું પૂરું નામ તમને આવડવું જોઈએ. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યુનેસ્કો. UN તો ખબર છે, યુનાઇટેડ નેશન્સ. E એટલે એજ્યુકેશનલ, S એટલે સાયન્ટિફિક, C એટલે કલ્ચરલ અને O એટલે ઓર્ગેનાઇઝેશન. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ શું છે? માનવતા માટે સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય કોઈ મહત્વ ધરાવતું સ્થળ એટલે વર્લ્ડ હેરિટેજ સાઇટ. ભારતમાં કુલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ અત્યાર સુધીમાં છે? 43 છે. ભારતમાં કઈ બે સાઇટ સૌ પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ લિસ્ટમાં સામેલ થઈ હતી? અજંતા ગુફાઓ અને ઇલોરા ગુફાઓ બંને 1983માં સામેલ કરવામાં આવી હતી. વર્લ્ડ હેરિટેજ સાઇટના મુખ્ય કેટલા પ્રકાર છે? 3 છે. સાંસ્કૃતિક, કુદરતી અને મિશ્ર. મિશ્રમાં સાંસ્કૃતિક પ્લસ કુદરતી હોય છે. ભારતમાં કેટલી મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે? તો એ એક જ છે, ખાંગચેન-જોંગા નેશનલ પાર્ક. સૌથી વધુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવતું રાજ્ય કયું છે? તો તે મહારાષ્ટ્ર રાજ્ય છે, તેમાં 6 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. અજંતા ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે? મહારાષ્ટ્રમાં છે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા 3 છે તે મહારાષ્ટ્રમાં છે. અજંતા ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. ઇલોરા ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ, હિન્દુ અને જૈન 3ની ગુફાઓ ત્યાં આવેલી છે. તાજમહેલ કયા શહેરમાં આવેલો છે? આગ્રા, ઉત્તર પ્રદેશમાં આવેલો છે. તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં કરાવ્યું હતું. આગ્રાનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? આગ્રા, ઉત્તર પ્રદેશમાં જ આવેલો છે, આગ્રાનો લાલ કિલ્લો. કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ઓડિશા રાજ્યમાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર કયા આકારનું છે? વિશાળ રથના આકારનું છે. મહાબલીપુરમના સ્મારકોનો સમૂહ કયા રાજ્યમાં આવેલો છે? તમિલનાડુ રાજ્યમાં આવેલો છે. ગોવાના ચર્ચ અને કોન્વેન્ટ્સ કયા ધર્મના પ્રભાવ હેઠળ બનાવવામાં આવ્યા હતા? ખ્રિસ્તી ધર્મ અને પોર્ટુગીઝ શાસન દ્વારા બનાવાયા હતા. હમ્પીના સ્મારકોનો સમૂહ કયા સામ્રાજ્ય સાથે સંબંધિત છે? વિજયનગર સામ્રાજ્યની રાજધાની હતી હમ્પી. ફતેહપુર સિકરી કયા શહેરમાં આવેલું છે? આગ્રા નજીક ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ખજુરાહો સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. એલિફન્ટા ગુફાઓ કયા શહેરની નજીક આવેલી છે? મુંબઈ, મહારાષ્ટ્ર. મુંબઈથી સમુદ્રમાં 12 કિલોમીટર દૂર છે. મહાન ચોલ મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? તમિલનાડુ રાજ્યમાં આવેલા છે. પટ્ટદકલ સ્મારક સમૂહ કયા રાજ્યમાં આવેલું છે? કર્ણાટક રાજ્યમાં. સાંચીનો સ્તૂપ કયા ધર્મ સાથે સંબંધિત છે? બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત છે. હુમાયુનો મકબરો કયા શહેરમાં આવેલો છે? દિલ્હી શહેરમાં આવેલો છે. કુતુબ મિનાર કયા શહેરમાં આવેલો છે? દિલ્હીમાં. મહાબોધિ મંદિર સંકુલ કયા શહેરમાં આવેલું છે? બોધગયામાં આવેલું છે, બિહાર રાજ્યમાં. માઉન્ટેન રેલવે ઓફ ઇન્ડિયામાં કઈ રેલવેનો સમાવેશ થાય છે? દાર્જિલિંગ, હિમાલયન રેલવે, નીલગિરી માઉન્ટેન રેલવે અને કાલકા શિમલા રેલવે. ભીમબેટકાના સેલ આશ્રય સ્થાનો કયા રાજ્યમાં આવેલા છે? મધ્યપ્રદેશમાં આવેલા છે. ચાંપાનેર પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલો છે? ગુજરાત રાજ્યમાં આવેલો છે. ગુજરાતની 4 સાઇટ છે: ચાંપાનેર, રાણી કી વાવ, અમદાવાદ શહેર અને ધોળાવીરા. 4 યાદ રાખી લેજો, સાલ સહિત યાદ રાખી લેવું. લાલ કિલ્લો સંકુલ કયા શહેરમાં આવેલું છે? દિલ્હીમાં આવેલ છે. જંતર મંતર જયપુર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન રાજ્યમાં. રાજસ્થાનના પહાડી કિલ્લાઓમાં કયા કિલ્લાનો સમાવેશ થાય છે? જયપુરનો આમેર કિલ્લો, ગાંગરોન કિલ્લો, રણથંભોર, કુંભલગઢ, ચિત્તોડગઢ અને જેસલમેરનો સમાવેશ થાય છે. રાણી કી વાવ કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાત રાજ્યના પાટણમાં આવેલી છે, જે રાણી ઉદયમતીએ બંધાવી હતી. નાલંદા મહાવિહાર નાલંદા યુનિવર્સિટી
કયા રાજ્યમાં આવેલ છે? બિહાર રાજ્યમાં છે. ચંડીગઢના કેપિટલ કોમ્પ્લેક્સનું નિર્માણ કોણે કર્યું હતું? લે કાર્બુઝિયર અથવા તો લા કાર્બુઝિયરે કર્યું હતું. અમદાવાદનું ઐતિહાસિક શહેર કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાતમાં આવેલું છે. ગુજરાતની આર્થિક રાજધાની છે અમદાવાદ. વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો કયા શહેરમાં છે? મુંબઈ મહારાષ્ટ્રમાં છે. જયપુર શહેર ગુલાબી શહેર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાનની રાજધાની છે જયપુર. કાકટિયા રુદ્રેશ્વર એટલે કે રામપ્પા મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તેલંગાણામાં આવેલું છે. 2021માં તે ઉમેરાયું છે. ધોળાવીરા હડપ્પન શહેર કયા રાજ્યમાં આવેલી છે? ગુજરાતમાં આવેલ છે. 2021માં તેને સ્થાન મળ્યું છે. શાંતિનિકેતન કયા રાજ્યમાં આવેલું છે? પશ્ચિમ બંગાળમાં આવેલ છે. 2023માં ઉમેરાયું છે. હોયસલાના પવિત્ર સમૂહો કયા રાજ્યમાં આવેલા છે? કર્ણાટકમાં. 2023માં તે પણ ઉમેરાયું છે. કાઝીરંગા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? આસામમાં. એક સિંગી ગેંડા માટે આ પ્રખ્યાત છે. કયા ઉદ્યાનમાં એક સિંગી ગેંડા જોવા મળે છે? તો તે કાઝીરંગા નેશનલ પાર્કમાં આસામમાં. માનસ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી કયા રાજ્યમાં આવેલ છે? આસામ રાજ્યમાં આવેલ છે. કેવલાદેવ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? રાજસ્થાનમાં છે, જે એક પક્ષી અભયારણ્ય છે. સુંદરવન નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે? પશ્ચિમ બંગાળમાં આવેલ છે. મેંગ્રોવ ફોરેસ્ટ માટે અને બંગાળ ટાઈગર માટે તે જાણીતું છે. નંદાદેવી અને વેલી ઓફ ફ્લાવર નેશનલ પાર્ક કયા રાજ્યમાં છે? ઉત્તરાખંડ રાજ્યમાં આવેલ છે. પશ્ચિમ ઘાટ કયા રાજ્યોમાં ફેલાયેલો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. ગ્રેટ હિમાલયન નેશનલ પાર્ક કન્ઝર્વેશન એરિયા કયા રાજ્યમાં આવેલો છે? હિમાચલ પ્રદેશમાં આવેલ છે. ભારતમાં એકમાત્ર મિશ્ર વર્લ્ડ હેરિટેજ સાઇટ કઈ છે? ખાંગચેન્ડજોંગા નેશનલ પાર્ક સિક્કિમમાં આવેલ છે. હવે તમારી ટેસ્ટમાં એક પ્રશ્ન પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફની પણ વાત કરીશું. પ્રશ્ન છે, ગુજરાતમાં ચાર વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, તેના નામ અને વર્ષ જણાવો. કયા વર્ષે તેને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું અને ચારે ચારના નામ. જે પણ હોશિયાર વિદ્યાર્થી હોય તે આનો જવાબ આપશે. આ વિડીયોની ફ્રીમાં પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી નવી પીડીએફ છે તે આપવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. આશા રાખું છું આપને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.